મિત્રો, છૂટાછેડાનું શું કારણ છે? આજકાલ ડિવોર્સના કેસો ઘણા બધા વધતા જાય છે. લોકો નાની નાની વાતોમાં એકબીજા સાથે ઝઘડી પડે છે અને તેને કારણે ડિપ્રેશનમાં પણ આવી જાય છે. છૂટાછેડાનું કારણ પણ તે બને છે. તો કાગળ પર સહી કરવાથી સંબંધો નથી તૂટતા, પરંતુ એકબીજાને સોરી કહેવાથી જો સંબંધો સચવાઈ જતા હોય તો ક્ષમા જેવું મોટું સુખ કોઈ નથી. એટલા માટે એક ઉદાહરણ જોઈએ. એક યુગલ એક વકીલ પાસે આવે છે અને એકબીજાને વકીલને મળે છે અને કહે છે કે અમારે તો છૂટાછેડા જોઈએ છે. અને વકીલે જ્યારે પૂછ્યું કે તમારું છૂટાછેડાનું કારણ શું છે, ત્યારે તેમણે કહ્યું કે આ નાની વાત, આ થોડી જે વાતો હતી તે એ લોકોએ રજૂ કરી. પણ વકીલને લાગ્યું આ તો ખૂબ જ નાની વાતમાં આ લોકો આ કેસ કરે છે, અને વકીલે એ લોકોને છૂટાછેડા માટે ડિવોર્સ પેપર્સ બનાવવાને બદલે તેમને કહ્યું કે તમે અડધો કલાક મારા રૂમમાં બેસો અને આગળની જૂની વાતોને યાદો કરો. અને એ લોકોએ જ્યારે સુખપૂર્વકની વાતોને યાદ કરી ત્યારે એકબીજા સામે રડવા માંડ્યા. અને પછી એમને લાગ્યું કે અમે આટલા નાના ભૂલ માટે એકબીજા સાથે છૂટાછેડા માંગ્યા હતા, અને તેઓ એકબીજાને પછી ભૂલચૂક એકબીજાની માફ કરી દીધી. અને આ રીતે એ લોકોએ છૂટાછેડાનું જે હતું તે છોડી દીધું અને તેઓ એકબીજા સાથે ફરી પાછા એકબીજા સાથે એક જ ઘરમાં સુખ શાંતિપૂર્વક રહેવા માંડ્યા. આમ નાની નાની વાતમાં આપણે ભૂલ તો થાય છે, દરેકથી ભૂલ થાય છે, પરંતુ તેને કારણે આપણે મોટા કાર્યમાં ફસાઈ જઈએ છીએ. એના કરતાં નાની નાની વાતોમાં આપણે એકબીજાની માફી માંગવી જોઈએ. તેમાં આપણે શરમાવું જોઈએ નહીં, અને શરમાવાને બદલે આપણે અહંકાર પણ રાખવો જોઈએ નહીં, કારણ કે તેને કારણે બે પરિવારો તો એકબીજાથી છૂટા પડી જાય છે, બાળકોને પણ નુકસાન થાય છે અને આખી જિંદગીનો પ્રશ્ન ઊભો થાય છે. આમ ક્ષમા જેવું કોઈ આભૂષણ નથી, અને ક્ષમા જેવું આભૂષણ હોય તો દરેક ઘરનો પ્રશ્ન હલ થઈ શકે છે. મિત્રો, તો તમે પણ એકબીજાને નાની નાની વાતોમાં સોરી અને ક્ષમા રાખતા શીખો, તો આજે ઘણા બધા સંબંધો સુધરી જાય છે.